બધાને જય શ્રી કૃષ્ણ. આપ સર્વના માટે એક સરસ એક વાર્તા છે. એક દિવસ એક વૃદ્ધ, એમની ઉંમર થઈ ગઈ હશે, વૃદ્ધાવસ્થાને પામી રહેલા. વૃદ્ધાવસ્થાને કારણે શરીરની અંદર દરેક પ્રકારના રોગોને કારણે એ પોતે પીડાતા હતા. આખા ઘરની અંદર ચિંતાનું વાતાવરણ. એમની પીડા જોઈને બધા કુટુંબીજનો પણ એમના મનની અંદર વિચાર કરે કે હવે એમનો મુક્તિ થાય તો સારું. પરંતુ એ જ સમયે એમનો અંતિમ સમય હશે. બધી પીડાઓ બહુ થતી હતી, પરિવાર સહન ન કરી શકે. એવામાં એક સાધુ ત્યાંથી નીકળ્યા. સાધુને વિનંતી કરી કે પ્રભુ, આપ તો બહુ જ્ઞાની છો, આપ તપસ્વી છો, આપ સર્વશાસ્ત્રોને જાણનારા છો, આપ ભગવાનના પરમ નિકટસ્થ છો. આપ અમને એક સમાધાન આપો, એક માર્ગદર્શન આપો કે આ વૃદ્ધત્વના કિનારે બેઠેલા એમની મુક્તિ કેવી રીતે મળે. ત્યારે સ્વામીએ કહ્યું, આનો એક જ ઉપાય છે. કોઈ પણ વ્યક્તિ સ્વર્ગમાં જાય અને સ્વર્ગની જે માટી આવે એ માટી લાવે અને એ માટી આ વૃદ્ધના મસ્તક ઉપર જો ચોપડવામાં આવે, લેપ કરવામાં આવે તો સમજવું અને મુક્તિ મળશે. હવે બધાને મનની અંદર દ્વિધા થઈ, આટલું મોટું કાર્ય કરવું કેવી રીતે? કારણ કે સ્વર્ગમાં જાય કોણ, પાછું આવે કોણ, ક્યારે સ્વર્ગમાંથી પાછું આવે, કોઈ સાહસ ના કરે. એવામાં આ બધી વાર્તાઓ ચાલતી હતી, એકબીજાના મતાંતરો ચાલતા હતા. એવામાં એક નાનો 10 વર્ષનું એક બાળક હશે, ત્યાં આવ્યું અને આ બધાની વાતોને શાંતિથી એક ખૂણામાં ઊભા રહીને સાંભળતું હતું. અને તો દોડતો બાળક ગયો છે અને એના મમ્મી પપ્પા જ્યાં આગળ રહેતા હતા, જે ગામની અંદર, જે કિનારે, જે ખાટલામાં બેસતા હતા, જે જમીન ઉપર ચાલતા હતા, જે જમીન ઉપર એમનું રહેવાનું હતું, એ જમીનમાંથી થોડી માટી લઈ આવ્યો અને માટી લાવીને તરત કહ્યું સ્વામીજીને, તમારી બધાની વાત સાંભળીને આજે હું સ્વર્ગમાંથી માટી લાવ્યો છું. તમે આ વૃદ્ધના મસ્તક ઉપર લેપન કરો. લેપન કરવા માટે સ્વામીજીએ જ્યાં પાણી નાખીને જ્યાં લેપ કર્યો છે, એટલે તરત જ એ જે વૃદ્ધ હતા એમને ચેતના આવી અને જાણે કોઈ ચમત્કાર થયો હોય, મોટો ચમત્કાર, ઈશ્વરીય ચમત્કાર થયો હોય એમ. અને વૃદ્ધ એ જાગૃત થયા, એને બેઠા થયા છે અને બધાની સામે નજર કરવા લાગ્યા. અને તરત સ્વામીજીને ચમકારો આવ્યો. સ્વામીજીને આશ્ચર્ય થયું. પેલા બાળકને બોલાયો કે બેટા અહીંયા આવ, આ માટી ક્યાંથી લાવ્યો? તું કયા સ્વર્ગમાં ગયેલો? તને આ બધું કેવી રીતે ખબર પડી? ત્યારે સ્વામીજી, હું નાનો છું, પણ મારા સ્કૂલની અંદર એક ટીચર છે, એમને મને કહેલું કે આ દુનિયામાં સ્વર્ગ, મોટામાં મોટું જો સ્વર્ગ હોય તો તમે માતા અને પિતાના ચરણમાં છે. એની જે ચરણ રજ છે એ સ્વર્ગ સમાન છે. એટલા માટે મને આટલું યાદ હતું અને તમે સ્વર્ગની વાત કરી એટલે હું મારા માતા પિતાનું જે ચરણ હતું એની રજ લાવ્યો છું અને એ રજ મેં તમને આપી. એટલે મારા માટે તો એ સ્વર્ગ જ હતું. અને જે સ્વામીજીએ એ બાળકને એટલા આશીર્વાદ આપ્યા, સ્વામીની આંખોમાં આંસુ આવી ગયા કે આ ભારતીય સંસ્કૃતિનું એક નાનું બાળક જો આટલી નાની વાતોમાં પણ જો એને આટલું જ્ઞાન છે. અને એની આંખોમાં આંસુ આવ્યા અને એને પોતાની છાતી ઉપર એને ચાંપ્યો છે. છાતીને એટલે એને હગ કરી છે.
હગ કરીને એને વિનંતી કરી કે તારા જેવા બાળકો આ ભારત દેશમાં હશે ત્યાં સુધી ભારત દેશ ઉજ્જવલ છે, ભારતીય સંસ્કૃતિ પણ ઉજ્જવલ છે. બધાને નમસ્કાર.